જય ખોડિયારમાં રાધે રાધે યુટ્યુબ ફેમિલીને જય ખોડિયારમાં રાધે રાધે મારી યુટ્યુબ ફેમિલીને નમસ્કાર। एक सुनहरे भारत की छोटी सी झांकी है, एक सुनहरे भारत की छोटी सी झांकी है, बीच में नीम भरी है महल बनना बाकी है, बीच में नीम भरी है महल बनना बाकी है, एक सुनहरे भारत की छोटी सी झांकी है, एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, मुश्किल से तुम मत घबराओ, बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेके हिम्मत कर आगे बढ़ जाओ, अभी चलना सीखा है हवा में उड़ना बाकी है, एक सुनहरे भारत की छोटी सी झांकी है, एक सुनहरे भारत की छोटी सी झांकी है, अभी जमी में नीम भरी है महल बनना बाकी है, एक सुनहरे भारत की छोटी सी झांकी है। जय ખોડિયારમાં રાધે રાધે। આજે આપણે તેલની માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આ તેલ ખાવાથી આપણને ફાયદો શું છે એ તમને અમે જણાવવા જઈ રહ્યા છે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હું તેટલું માનું છું કે આ તેલ નથી, આપણી માટે અમૃત છે આ તેલ। આમાં બધા તેલના બધાય આપણા શરીરના જે બી આપણા શરીરમાં તત્વો ઘટતા હોય એ આ તેલ પૂરું કરે છે। આપણા શરીરમાં અનેક તરહના રોગને બીમારીને આ તેલ અટકાવે છે। આ તેલ નથી, આ અમૃત છે। આરસીએમ પ્રોડક્ટ જે વાપરતા હશે ને એમને ત્યારે તરત જ ખ્યાલ આવી જશે કે આ તેલ નથી, આ અમૃત છે આપણી માટે। એટલે જેમ બને એમ આરસીએમ ટીમ અપનાવો અને આપણું સરસ સ્વસ્થ ભારત, આપણું સ્વસ્થ શરીર બનાવો અને આપણા આવનારા ભવિષ્ય, આપણા બાળકો માટે સ્વસ્થ ભારત। એટલે આ તેલની માહિતી આજે આપું છું કે આ તેલમાં કેટલા તત્વો હોય છે, આપણા શરીરને કેટલી વિટામિનો એનાથી આપણને મળતી હોય છે। અનેક રોગોનો ઈલાજ આ તેલ જ છે, અનેક રોગો એનાથી આપણને અટકાવ કરે છે રોગોને, કારણ કે આ તેલ ખાવાથી તમારું શરીરમાં કેટલો સુંદરતાઓ અને અનેક રોગનો પણ અટકાવ કરે છે। એટલે આરસીએમ ટીમ અપનાવો અને આ પ્રોડક્ટ વાપરો, પછી તમને ખ્યાલ આવશે। કારણ કે આજે તો બહુ ટાઈમ નથી જાજો, એટલે થોડોક જ વિડીયો બનાવ્યો છે, એટલે થોડુંક ઉતાવળ હતી, બોલવામાં થોડુંક ભૂલ પડી હોય તો માફ કરજો મારા ભાઈઓ, મારી બહેનો। થેન્ક યુ। વિડીયો નિહાળવા બદલ આપના ભાઈ બહેનનો ખૂબ ખૂબ આભાર। જય ખોડિયાર।